આ ફિલ્મના રાઇટર ડિરેક્ટર પ્રીતસિંહ ગોયલે બનાવેલી ફિલ્મ નાન ખટાઈમાં મીઠાશ છે કે નહીં એ આપણે આગળ વિડીયોમાં જાણીશું. અને એક વાત મારે ખાસ કરવી છે, વિડીયોને લાસ્ટ સુધી જોજો. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરવાની છે ગુજરાતી ફિલ્મ નાન ખટાઈની. નાન ખટાઈની રિલીઝ ડેટ 1 મહિનો લેટ ઠેલાઈ છે. 8 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, હવે 5 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. ઘણા બધા થિયેટરમાં 1 કે 2 જ શો છે, બાકી 3-4 શો તો બહુ ઓછા થિયેટરોમાં છે. હવે આ ફિલ્મ કમાણી કઈ રીતે? નાન ખટાઈની મીઠાશ વિશે વાત કરીએ તો 2 કલાક ને 40 મિનિટ એરાઉન્ડ આ ફિલ્મ છે, એટલે ઘણી લાંબી ફિલ્મ કહી શકાય. અને ફૂલ ફેમિલી ડ્રામા ફિલ્મ છે, એટલે ફેમિલી સાથે તમે આરામથી આ ફિલ્મને જોઈ શકો છો. આ ફિલ્મ કોમેડી જોનર નથી, આ એક એન્થોલોજી ફિલ્મ છે જે ગુજરાતીમાં પહેલી વખત બની છે મારા ખ્યાલથી. કેમ કે ગુજરાતીમાં આપણે આ પ્રકારની ફિલ્મો નથી બની કે એક જ ફિલ્મની અંદર 3 વાર્તાઓનો સમાવેશ કરવામાં આવેલો હોય. જે પ્રીતસિંહ ગોયલ આપણી વચ્ચે લઈને આવ્યા છે. પ્રીતભાઈની આગળની મૂવી જોઈએ તો આપણે ગ્રેટ ગુજરાતી મેટ્રીમની અને વેનીલા આઈસ્ક્રીમ જેવી મૂવી બનાવી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી પહેચાન પ્રીતસિંહ ગોયલે બનાવી છે અને એમને જે ફિલ્મ બનાવી છે એવી જ ફિલ્મો બનાવે છે. ચાહે દર્શકો જોવે કે ના જોવે, એમને કોઈ ફરક નથી પડતો. કેમ કે બંને ફિલ્મો જુઓ તો એના સ્ક્રીન પે થોડા ધીમા લાગે છે, ફિલ્મો પણ થોડી પેસ એનો ધીમો હોય છે. છતાં પણ લોકોએ જેને જેને જોઈ છે એ બધા જ લોકોએ વખાણી છે, પણ દર્શક કનેક્ટ કેમ નથી થતા? આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો 3 અલગ અલગ પરિવારની વાર્તા છે. એક પરિવાર છે જે ગામડામાંથી શહેરમાં આવ્યો છે અને એમને એક મકાન કરવું છે. મતલબ કે મકાનના સપના જોઈ રહ્યો છે અને એમના સપના સફળ થાય છે કે નહીં એ તમે ફિલ્મની અંદર જોવા મળશે. બીજી સ્ટોરી છે મહાદેવ, એટલે પોલીસ વાળાનું કેરેક્ટર છે અને બાપ દીકરા વચ્ચેના સંબંધો ત્યાં બતાવ્યા છે. બાપ દીકરાના સંબંધની સાથે એક લવ સ્ટોરી પણ ચાલી રહી હોય છે. ત્રીજી આપણે સ્ટોરી જોવાની વાત કરીએ તો તરસત મુનશી અને ઈશા કંસારાની. આ ત્રણેય વાર્તાઓ મને અંદરથી ટચ કરી ગઈ છે. મતલબ કે આ પ્રીતભાઈની એક માસ્ટરી છે કે એમની ફિલ્મોની અંદર તમે વહેવા લાગો છો ઓટોમેટિક. આ એક સારું પાસું કહી શકાય. ફિલ્મના સ્ક્રીન પે ની વાત કરીએ તો પહેલાની જેમ જ આ ફિલ્મનો સ્ક્રીન પે પણ છે. તમને થોડો ધીમો લાગી શકે છે, પણ મને ધીમો એટલીસ્ટ નથી લાગ્યો. કેમ કે જે પ્રકારનો ફિલ્મનો પેસ છે, જે પ્રકારની ફિલ્મની વાર્તા છે, જે પ્રકારનો ફિલ્મનો જે કહેવાનો મેસેજ છે એ પ્રમાણે સ્ક્રીન પે બહુ જ એકદમ બરાબર રીતે ચાલે છે. ઘણા લોકોને ધીમો પણ લાગી શકે છે. સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો મને થોડી ડાર્ક વધારે લાગી, ડાર્ક પડતી વધારે લાગી. એટલું લાઇટિંગ આપણને સ્ક્રીનની અંદર જોવા નથી મળતું, પણ એ સીનને રિયલ દેખાડવા માટે કદાચ આ રીતનું કરેલું હોય અને એ આપણને ત્યાં એકદમ પરફેક્ટ રીતે લાગે પણ છે. ફિલ્મોના દ્રશ્યોને એકદમ રિયલ બનાવે છે આ સિનેમેટોગ્રાફી. એટલે ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી ઓફકોર્સ કહી શકાય. એટલે જોવા જઈએ ને તો ટેકનિકલી ફિલ્મ આપણને નિરાશ નથી કરતી અહીંયા, પણ ફિલ્મના સોંગથી હું નિરાશ થયો છું. કેમ કે જે સોંગ મેં ટ્રેન્ડિંગમાં સાંભળ્યું છે એ સોંગ મારે થિયેટરમાં સાંભળવું છું. એ બાબતે પ્રીતભાઈએ અહીંયા મને ચોક્કસ નિરાશ કર્યો છે. પણ કંઈ વાંધો નહીં, એમની ઈચ્છા હશે કદાચ કે મેઘલી સાંજ થિયેટરમાં સાંભળવા નહીં મળ્યું. બાકી ઓલ ઓવર ફિલ્મની વાત કરીએ ને તો તમને આ ફિલ્મની અંદર સંબંધો જોવા મળે છે. દરેક કેરેક્ટરના જે એમના સપનાઓ છે, મિત્ર ગઢવી અને દીક્ષા જોશીનું જે પાત્ર છે એ આપણને એકદમ ડિટેલમાં એક ઘર માટે તડપ જે બતાવી છે ને, એમના સપનાઓ કેવા છે, જબરજસ્ત એ રીતે પ્રેઝન્ટેશન અહીંયા આ બંને કેરેક્ટરનું થયું છે અને આપણને એકદમ રિયલ લાગે છે. આપણને અહીંયા મિત્ર ગઢવી કે દીક્ષા જોશી નથી જોવા મળતા. આપણે એ કેરેક્ટર સાથે એકદમ સીધો સંબંધ બનાવી દઈએ છીએ. બીજા કેરેક્ટરોની વાત કરીએ તો હિતેન કુમાર ને માઇકલનું જે કેરેક્ટર છે અને કલ્પના ગાંગડેકર પણ ખાસ પ્રભાવ છોડી જાય છે. કેમ કે એ કેરેક્ટરની અંદર પણ ઘણું બધું આપણને જોવા મળે છે. પ્લસ આ બાપ દીકરાના સંબંધો એવા છે કે આ બંનેને બનતું નથી, પણ છતાં પણ આ એક ઘરમાં કઈ રીતે સેટલ થઈ શકે છે એ આપણે આ ફિલ્મની અંદર જોવાનું છે. ત્રીજું કેરેક્ટર ઈશા કંસારા અને તરસત મુનશીના જે ચહેરાના એક્સપ્રેશન છે ને ભાઈ, એ આ ફિલ્મમાં જબરજસ્ત છે. ખાસ કરીને તરસત મુનશીનું હું કહેવા માંગીશ, એકદમ ઇનોસન્ટ છોકરાનું કેરેક્ટર એમને ભજવ્યું છે, પણ બહુ અદ્ભુત રીતે ભજવ્યું છે. ઈશા કંસારાના જે ચહેરાના હાવભાવ રહ્યા એ બહુ જ એટ્રેક્ટ કરી જાય છે. હિતેન કુમાર અહીંયા આપણને એકદમ અલગ કેરેક્ટરમાં જોવા મળે છે, જે આપણે ખૂંખાર વિલનની ભૂમિકામાં હમણાં જ જોઈ શક્યા છીએ, પણ અહીંયા કંઈક અલગ રીતનો રોલ કર્યો છે અને બહુ જ મસ્ત રીતે એમનું પ્રેઝન્ટેશન છે. કારણ કે જ્યારે સ્ક્રીન પર આવે છે ને ત્યારે આપણને મજા જ આવે છે. માઇકલનું પાત્ર પણ અહીંયા આપણને ઇમ્પ્રેસ કરી જાય છે. એક્ટિંગના પાસાની વાત કરીએ તો દરેક કેરેક્ટરોએ એક્ટિંગમાં બાજી મારી છે. એકદમ નાનામાં નાનું કેરેક્ટર હશે ને આ ફિલ્મનું, છતાં પણ એ ઇમ્પેક્ટ છોડે છે. આ ફિલ્મની અંદર ઇમોશન ઘણી બધી જગ્યાએ જોવા મળે છે
અને ફિલ્મના ડાયલોગ ખાસ કરીને આ ફિલ્મના ડાયલોગ બહુ જ સરસ રીતે લખેલા છે અને બહુ જ મસ્ત રીતે લખેલા છે. તમને ઘણી બધી જગ્યાએ અમુક એવી વાઇબ આવે છે કે યાર આ પાત્રોને ન્યાય કેમ નથી મળતો, આ લોકોને મકાન મળી જવું જોઈએ, આ લોકોનો પ્રેમ મળી જવો જોઈએ અને આ બાપ દીકરો પણ એકબીજાને પસંદ કરે એવી આપણી અંદરથી ઈચ્છા વધી જાય છે. નાના કેરેક્ટરની વાત કરું તો સતીશ ભટ્ટ છે, હેમિન ત્રિવેદી છે, દીપ વૈદ્ય છે, આ બધા કેરેક્ટર એકદમ અલગ પ્રકારની છાપ આ ફિલ્મની અંદર છોડી જાય છે. મેઇન કેરેક્ટર તો છે જ, એમને તો આ ફિલ્મની અંદર જીવ રેડી દીધો છે દરેક લોકોએ. એક લોકોની કેટલી વાત કરું. મિત્ર ગઢવીએ એમના ચહેરાના હાવભાવ જબરજસ્ત રીતે અહીંયા પ્રેઝન્ટ કર્યા છે. દીક્ષા જોશી અને મિત્ર ગઢવીનું કેમેસ્ટ્રી આ ફિલ્મની અંદર જબરજસ્ત રીતે જામે છે. હિતેન કુમાર અને માઇકલ જે પપ્પા અને પુત્રનો રોલ કરી રહ્યા છે એ કેમેસ્ટ્રી પણ આ ફિલ્મની અંદર જબરજસ્ત રીતે આપણે ઇમેજિન કરી લઈએ છીએ કે આ બંને બાપ દીકરો જ છે. ઈશા કંસારાનું પાત્ર પણ અહીંયા જબરજસ્ત રીતે પ્રેઝન્ટ થયું છે. સરસ મજાની એક્ટિંગ આ ફિલ્મમાં કરી છે. તત્સત મુનશીનું કામ મને આ ફિલ્મની અંદર ખરેખર ગમ્યું છે. કેમ કે એમની ખાસ મેં ફિલ્મો જોઈ નથી, એક બે ફિલ્મો જોઈ છે, છતાં પણ એમને જે આ ફિલ્મની અંદર કામ આપ્યું છે ને બહુ જ મસ્ત. શરૂઆતમાં મેં કીધું ને કે ખાસ વાત પણ કરવી છે. એ ખાસ વાત એ છે કે આ ફિલ્મ સાથે શું થશે હવે, કેમ કે ફિલ્મના શો નથી, દર્શકો કેટલા જોવા જશે એ કોઈ આઈડિયા નથી. ઘણી બધી ફિલ્મો 5 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે એટલે સ્કિનના પ્રોબ્લેમ તો થવાના જ. બચ્ચુની બેનપણી અને વસ લેવલ 2 જબરજસ્ત રીતે સિનેમાઘરમાં ચાલી રહ્યા છે, એમના શો બિલકુલ ઓછા થયા નથી. તો નાનખટાઈને ઓગસ્ટમાં જે પ્રોબ્લેમ ફેસ કરવાની હતી એ જ પ્રોબ્લેમ અહીંયા ફેસ કરી છે. હવે દર્શકો ઉપર છે આ ફિલ્મના શો વધશે કે નથી વધતા, કેમ કે જો ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો તો આ ફિલ્મ જબરજસ્ત રીતે ચાલવાની છે. છતાં પણ મને એ ડર સતાવી રહ્યો છે કેમ કે દર્શકોને અહીંયા નિરાશા હાથ લાગી શકે છે. કેમ કે ફિલ્મ થોડી ધીમી લાગે છે. મેં સ્ટાર્ટિંગમાં સ્કિન પે વિશે કીધું, કેમ કે જે દર્શક જોશે ને તો એમને ધીમી લાગવાની છે. વસ્ત્રાલની અંદર મેં આ ફિલ્મ જોઈ છે, ત્યાં એટલીસ્ટ 15-20 લોકો હતા. મેં અમુક જણને પૂછ્યું પણ ખરું કે ફિલ્મ કેવી લાગી, તો એમને એવું કહ્યું કે યાર ફિલ્મ તો સારી છે પણ થોડી પેસ ધીમી છે, બહુ ધીમી લાગે છે. બાકી ઓલ ઓવર ફિલ્મ લોકોએ વખાણી છે, એ વાત પાકી છે, લોકોને ફિલ્મ તો એટ્રેક્ટ કરી છે. પણ અહીંયા હું એ કહેવા જરૂર માંગી કે સ્ક્રીન પે ક્યાંક ને ક્યાંક થોડો ઝડપી કરવો પડશે. ગુજરાતીમાં આ પ્રકારની સિનેમા જોવાવાળા દર્શક વર્ગ ખૂબ ઓછો છે. હજુ ક્યારે એ લોકો એક્ટિવ થશે એનો કોઈ આપણને આઈડિયા નથી. એટલે હું કહી શકું છું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વર્ક કરશે કે નહીં એ કહેવું બહુ જ મુશ્કેલ છે. અને મને એવું લાગે છે કે વર્ક કદાચ નહીં પણ કરે. આ ફિલ્મને હું ખાસ એક રિકમેન્ડ કરીશ કે આ ફિલ્મ જોવા જશો. ગુજરાતીમાં એન્થોલોજી ફિલ્મ પહેલીવાર બની છે અને બહુ મસ્ત રીતે એને પ્રેઝન્ટ કરી છે. મને પણ થોડું એવું લાગ્યું ફિલ્મની અંદર કે ફિલ્મ થોડી ધીમી ચાલે છે. થોડી ઝડપથી ચાલી હોત ને તો ખરેખર ફિલ્મની અંદર બહુ જ મજા પડી જાય. છતાં પણ હું દરેક લોકોને રિકમેન્ડ કરું છું કે આ ફિલ્મ એકવાર જોજો, સમજશો. જીવનમાં ઉતારવા જેવી ફિલ્મ છે, સમજવા જેવી ફિલ્મ છે, દરેક કેરેક્ટરોને સમજવા જેવી ફિલ્મ છે. દરેક કેરેક્ટરોથી તમે ઇન્સ્પાયર કંઈક ને કંઈક શીખો છો એ પ્રકારનું આ ફિલ્મની અંદર જોવા મળે છે. એટલે આ નાનખટાઈની અંદર મીઠાશ ખૂબ ભરેલી છે. તમે નાનખટાઈ જોશો એટલે ખટાશ અને મીઠાશ બંને આમાં જોવા મળશે. એટલે એવું કંઈ નથી કે આ ફિલ્મની અંદર મીઠાશ નથી. નાનખટાઈ હોય એટલે મીઠાશ હોય જ, એ આપણે સમજી જ જવાનું હોય. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.